ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે એક 3 ઉદાહરણના દાખલા બાકી છે અને બિગિનર બોક્સ 3 બાકી છે. તો બિગિનર બોક્સ 3 અને ઉદાહરણના દાખલા આજે આપણે પૂરા કરીએ. જો મિત્રો, આપણને એવું કીધું છે ઉદાહરણ નંબર 24. બે સમાન ક્ષેત્રફળવાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલી છે. તેની જાડાઈ 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન જાડાઈ D1 ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર અને D2 ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર છે. એટલે બે પ્લેટ આ રીતે છે. ટુ સેન્ટીમીટર અને આ કેટલાની છે? 5 સેન્ટીમીટર. પહેલી પ્લેટની બાહ્ય સપાટી આ પહેલી પ્લેટ છે, આ કોમન જંક્શન કહેવાય. આને શું કહેશું આપણે? જંક્શન. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસ છે અને અહીંયા જે તાપમાન છે આ બાહ્ય સપાટી +20 ડિગ્રી સેલ્સિયસ. તો સંપર્કમાં રહેલી સપાટીનું તાપમાન કેટલું? સંપર્ક સપાટી આને કહેવાય. પહેલા પદાર્થનો બીજો છેડો અને બીજા પદાર્થનો પહેલો છેડો, એ બંને જોડાય એને એક કોમન જંક્શન કહેવામાં આવે છે. ઓકે, તો આ જે જંક્શન છે એ જંક્શનનું તાપમાન આપણે ટી ફાઇન્ડ કરવું છે, આપણે મેળવવું છે. તો પહેલાં તો મને એમ તમે કહો કે આ બંને પદાર્થ કેવા જોડાણમાં છે? બ્લોક જ સમજી દો, આ પહેલો બ્લોક, આ બીજો બ્લોક, બંને આ રીતે જોડાયેલ છે. તો આપણે કહી શકીએ કે બંને બ્લોક આ પ્લેટ આપી છે, તો બંને પ્લેટ એ શ્રેણી જોડાણમાં છે. બંને પ્લેટ કેવી છે? શ્રેણી જોડાણ. અચ્છા, આ જે શ્રેણી જોડાણ હોય, બરાબર ને, તો શ્રેણી જોડાણ માટે આપણે આ સિમ્પલ કામ કરી શકીએ કે -20. શ્રેણી જોડાણ માટે મેં તમને કીધું હતું કે બંનેમાંથી વહેતો ઉષ્મા પ્રવાહ સમાન હોય અને ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું છે? કે એ T1 - T2 અપોન, અચ્છા આને આપણે L કહી શકીએ હો, L1 અને L2. તો આની અંદર હું કહી દઉં L1. ઓકે, એટલે જો આપણને પહેલાં તો એમ કીધું છે કે બંને પ્લેટની ઉષ્મા વાહકતા સમાન છે અને ઉષ્મા વાહકતાનો ગુણોત્તર 2/5 છે. એટલે બે પરિસ્થિતિમાં કામ કરવાનું છે. તો પહેલી પરિસ્થિતિ માટે આપણને ઉષ્મા વાહકતા સમાન કીધી છે, પ્લેટનું ક્ષેત્રફળ સમાન છે. પણ મિત્રો, આ જે ટેમ્પરેચર જે મેં લીધું, બરાબર ને, તો આ પહેલી પ્લેટ માટે વિચારીએ તો એનું પહેલી સપાટીનું ટેમ્પરેચર -20, તો બીજી સપાટીનું કેટલું? તો અમુક જણા કહે સર 20. નહીં મિત્રો, આ પહેલી સપાટી છે, આ બીજી સપાટી છે, તો બીજી સપાટીનું ટેમ્પરેચર કેટલું છે? T. એટલે તમારે આ રીતે કરવાનું. અને ઓબ્વિયસ વસ્તુ છે કે આમ જશો એટલે ટેમ્પરેચર વધશે, એટલે ડેફિનેટલી જંક્શનનું ટેમ્પરેચર એ -20 કરતાં તો વધારે જ હશે. એટલે અહીંયા T -20. ઓકે, અહીંયા કે એ ઉષ્મા વાહકતા સમાન છે. અહીંયા આપણે હિસાબ કરીએ તો 20નું ટેમ્પરેચર, એટલે 20 ડિગ્રી સેલ્સિયસ T કરતાં વધારે છે, કારણ કે આમ જશો એમ ટેમ્પરેચર વધશે. એટલે 20 - T. કે એ થઈ ગયા કેન્સલ. ઓકે, અને હવે આપણે કામ કરીએ T +20 અપોન 2 સેન્ટીમીટર. મીટરમાં ન ફેરવો ચાલે, કારણ કે બરાબરની બંને બાજુ છે. 20 - T ડિવાઈડ બાય 5. હિસાબ કરો મિત્રો આનો. તો આ સામેની બાજુ તો 5 × T +100, 2 × 20 40 -2T. આને આ બાજુ લાવું છું તો 5T +2T, તો 7T. એટલે અહીંયા થશે -60 ડિગ્રી. and T is equal to -60 divided by 7.
તો તમે એનું ટેમ્પરેચર 8.6ની આસપાસ આવશે. યસ, -8.6 ડિગ્રી સેલ્સિયસ. આ પહેલી સિચ્યુએશન માટે છે કે જેની ઉષ્મા વાહકતા સમાન છે. બીજી સિચ્યુએશનમાં શું કીધું છે? તો બંનેની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર 2/5 છે. તો હવે આ 2/5 હોય તો એમાંથી હું K1 ને કરતા તરીકે બનાવું તો 2/5 ઇન્ટુ શું થશે? K2. પણ મિત્રો હવે આપણે આ જ કન્ડિશનનો યુઝ કરવાનો છે કે બંને શ્રેણી જોડાણમાં છે. તો H1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? H2. તો K1 આ વખતે અલગ અલગ છે એટલે K1A અહીંયા શું થશે? 20. અચ્છા, આ જ આવશો T -20 ડિવાઈડ બાય L1 એટલે 2 સેન્ટીમીટર છે, મીટરમાં ફેરવો કે ન ફેરવો કાંઈ વાંધો નહીં. હિયર ધ K2 એ 20 - T, ટેમ્પરેચર 20 T કરતાં વધારે છે. 5 × 10⁻². જો -2 બંને બાજુથી કેન્સલ, એ કેન્સલ. હવે કન્ડિશન શું છે કે K1 ની કિંમતને હું અહીંયા મૂકી દઉં છું, આની જગ્યાએ 2/5 K1 T + 20 અને ડિવાઈડ બાય 2. એટલે આ બંને ગુણાકારમાં છે. 2 2 થઈ ગયા, કેન્સલ. K2 ની કિંમત એમને એમ રાખીએ, K1 ની કિંમત મૂકીએ તો અહીંયા K2 આવશે ને, કારણ કે K1 ઇઝ ઇક્વલ ટુ શું છે મિત્રો? 2/5 K2. તો 20 - T ડિવાઈડ બાય 5. K2 થઈ ગયા, કેન્સલ. 1/5 અંદર મલ્ટીપ્લાય કરો તો એવું ન કરવું હોય, સોરી, તો 5 બંને બાજુથી કેન્સલ થઈ જશે. T + 20 અહીંયા વધશે ઇઝ ઇક્વલ ટુ 20 - T. ટીને હું આ બાજુ લાવું એટલે 2T. 20 - 20 આ બાજુ જાય તો -20. સો T ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ. આ આપણો આન્સર. આપણે સહેલો છે, એમાં કંઈ અઘરું નથી. ખાલી તમારે ઓળખવું પડે કે આ બંને કેવા જોડાણમાં છે. એ ખબર પડી જાય પછી એના ઉષ્મા પ્રવાહના સૂત્ર ઉપરથી આપણે આ સોલ્વ કરી શકીએ. ચલો મિત્રો, ત્યાર પછી ઉદાહરણ નંબર 25. આ 25મું ઉદાહરણ આપણને એક સૂત્ર આપે છે અને એ સૂત્ર માટેનો કન્સેપ્ટ હું તમને સમજાવું. તારવવાનું નથી, સીધું યાદ રાખી લેશું. કોપરમાંથી બનાવેલ ઉદાહરણ 25 કોપરમાંથી બનાવેલ R1 અને R2 ઓકે ત્રિજ્યાના સમકેન્દ્રિત ગોળાકાર કવચ, એટલે સમકેન્દ્રિત એટલે એકબીજાની અંદર હોય, બંનેના કેન્દ્ર સેમ હોય. અંદરના કવચની ત્રિજ્યા R1 છે અને બહારના કવચની ત્રિજ્યા R2 છે. કવચની વચ્ચે K ઉષ્મીય વાહકતા ધરાવતું, આ બંનેની વચ્ચે છે ને આપણે ઉષ્મીય વાહકતા K હોય એવું દ્રવ્ય ભરવામાં આવે છે. ઓકે, એટલે હું તમને એમ કહું કે ઉષ્મા વાહકતા ધરાવતું દ્રવ્ય ભરવું તો ડેફિનેટલી, અને હા બીજી વસ્તુ શું કીધું છે કે અંદરની સપાટીનું તાપમાન TH છે અને બહારની સપાટીનું તાપમાન TC છે. બંને વચ્ચે તાપમાનનો તફાવત છે અને વચ્ચે K ઉષ્મા વાહકતા ધરાવતું મીડિયમ છે, એટલે કે દ્રવ્ય રાખેલું છે. તો ડેફિનેટલી ઉષ્મા ઉર્જા વધારે તાપમાનવાળા ભાગથી ઓછા તાપમાનવાળા ભાગ તરફ ગતિ કરે. આપણે ભણેલા છે. એ તો ખબર છે આપણને, આપણો કન્સેપ્ટ જ છે કે તાપમાનનું વહન એટલે કે ઉષ્મા ઉર્જાનું વહન વધારે તાપમાનવાળા ભાગથી ઓછા તાપમાનવાળા ભાગ, અને કહી દીધું છે. ઓકે, તો આગળ તો પીનું મૂલ્ય શોધો. એટલે એક પાવર હીટર વાપરવામાં આવે છે. અંદર આની અંદર પાવર હીટર જોડી દઈએ એટલે અંદરનું તાપમાન વધારે, બહારનું તાપમાન ઓછું. તો એ પાવર મેળવવાનો છે. એ પાવરનું સૂત્ર મિત્રો બધા યાદ રાખશે, 4πK TH - TC R1 × R2 upon R2 - R. ઓકે,
છે ને સિમ્પલ, બધા ટર્મ્સ તમને યાદ છે. જો 4π તો આવડે, કે એટલે ઉષ્મા વાહક, TH એટલે મેક્સિમમ તાપમાન એટલે અંદરના સપાટીનું તાપમાન, TC એટલે બહારની સપાટીનું તાપમાન, R1 એટલે અંદરની ત્રિજ્યા અને R2 એટલે બહારની ત્રિજ્યા, એના છેદમાં R2 - R1 એટલે અંદર અને બહારની ત્રિજ્યાનો તફાવત, એટલે આ મળે તમને. બરાબર? તો બસ આ સૂત્ર સીધું યાદ રાખવાનું. પાવર એટલે ઉર્જાના છેદમાં સમય. જો તમારે t બરાબર 1 સેકન્ડ માટે વાત કરતા હોય તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર આ જ થાય. ઓકે. ત્યાર પછી 26મું ઉદાહરણ, એ પણ સાવ સહેલો છે, એમાં કાંઈ છે નહીં. બોર્ડ સાફ કરું ત્યાં સુધી તમે 26મા ઉદાહરણ વિશે વિચારો. ઓકે, 26મું ઉદાહરણ રકમ વાંચીએ. થિયોરિટિકલી છે. બંધ નળીમાં રહેલા પાણીને નળીની એક બાજુએથી ઉધ્વ દિશામાં લેમ્પની ઉપર રાખીને ગરમ કરવામાં આવે છે. એટલે કે આ બંધ નળાકાર આ રીતે શેપ છે, અને અહીંયા એક હું જ્યોત રાખું છું, અહીંથી હું પાણીને ગરમ કરું છું. ઓકે, ઉદાહરણ નંબર છે 26. હવે પાણીને અહીંથી ગરમ કરવું એટલે આ જે પાણી છે એની ઘનતા ઘટે એટલે એ ઉપરની બાજુએ જાય, અને અહીંયા જે પાણી છે એ ઠંડુ છે કારણ કે આ ઉદ્ગમથી દૂર છે તો એ પાણી અહીંયા આવે. એટલે પાણીનો ફ્લો છે એ આપણે આમ જોઈએ તો B થી A થાય, આમ જોઈએ તો A થી B થાય. બરાબર ને? તો આપણને શું કીધું છે? તો પાણી નળીમાં કઈ દિશામાં ગતિની શરૂઆત કરશે? તો ગરમ કરતાં એનું પાસે રહેલું પાણી હલકું થશે, ઘનતા ઘટે, ઉષ્માનયનની પ્રક્રિયા ઉપર જશે. આથી તે પાણીને ઉપર તરફ ધકેલાશે અને આથી નળીમાં B થી A તરફ સમઘડી દિશામાં, આ દિશા કેવી છે? સમઘડી છે. બરાબર કે નહીં? સમઘડી દિશા એટલે આમ કહેવાય ને, ઘડિયાળના કાંટાની દિશા. આ વિષમઘડી આને કહેવાય. તો સમઘડી દિશામાં પાણી ગતિ કરશે. મિત્રો, બિગિનર બોક્સ 3 એ જોઈએ. પહેલો તો સમજાવો શા માટે, એટલે આપણે જે ઉષ્મા નયનની પ્રક્રિયામાં જોયું છે ને એ જ રીતે કરવાનું છે મિત્રો. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ, બિગિનર બોક્સ 3, અહીંથી આપણે સ્ટાર્ટ થાય છે. તો બિગિનર બોક્સ 3 આપણે સોલ્વ કરીએ તો શું કીધું છે? 3 સેન્ટીમીટર બાજુઓની પહોળાઈ ધરાવતા કોપર, આકૃતિ આ રીતે છે. પહેલું હોમવર્કમાં બંનેની જાડાઈ સમાન છે. ઓકે. એલ્યુમિનિયમના સમઘનને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. ઓકે, અહીંયા થશે 20 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો આપણને એવું કીધું છે કે એક તરફથી બીજી તરફ પસાર થતી કુલ ઉષ્મા પ્રવાહ મેળવો. તો એક તરફથી બીજી તરફ એટલે ઉષ્મા પ્રવાહનું જે વહન થાય છે એ 100 થી ક્યાં થશે? 20 ડિગ્રી. તમે મને એમ કહો કે અચ્છા, આપણને ઓકે કુલ ઉષ્મીય પ્રવાહ કીધું છે. હવે એલ્યુમિનિયમ અને કોપર આ બંને કેવા જોડાણમાં છે? આમ છે ને, બંને સળિયાઓ આમ છે. આમ હોય તો મેં તમને ત્યારે પણ કીધું હતું કે સમાંતર જોડાણ કહેવાય. તો કુલ ઉષ્મીય ગુણોત્તર એટલે કે સમાંતર જોડાણમાં ઉષ્મા પ્રવાહનો સરવાળો થાય. તો એની માટે K1 જાડાઈ સમાન છે, ક્ષેત્રફળ સમાન છે, ટેમ્પરેચર ડિફરન્સ પણ સમાન છે. એટલે જો બંનેના એક છેડે 100 અને બીજા છેડે 20 એટલે એ પણ સમાન છે, 100 - 20. અને એના છેદમાં જો ક્ષેત્રફળની વાત કરવી હોય, બરાબર ને, તો આપણને 3 સેન્ટીમીટર બાજુની પહોળાઈ આપી છે. ઓકે, તો અહીંયા પણ આપણે કામ કરી શકીએ. અચ્છા, એક કામ કરો, ચલો પહેલાં હું લખી નાખું છું.
અને અહીંયા L પ્લસ K2A अपॉन L टेम्परेचर डिफरन्स 100 माइनस ओके जो बधी ज वस्तु अचल हूँ बहार लई लूँ आ 3/2 इंटू 10⁻⁴ आ एरिया क्षेत्रफल की बात करें लंबाई एटले एनी पहोळाई 10⁻²। ओके आ कॉमन काढ नाख्या A अपॉन L आई कॉमन निकळे एटले इंटू 80 અને બ્રેકેટમાં ખાલી વધશે K1 પ્લસ K2 એટલે કે બંનેની જે ઉષ્મા વાહકતા આપ્યો એક તો અહીંયા 3 ઉડાડી દો એક 3 વધે અહીંયા -2 અને ખાલી 2 વધશે એટલે ઉપર 3 ગુણ્યા -10⁻² ઘાત એને ગુણ્યા 80 K1 એટલે એલ્યુમિનિયમની ઉષ્મા વાહકતા શું આપી છે આપણને 40 અને અહીંયા કોપરની નીચે આપી છે આપણને 60 એટલે અહીંયા થશે 40 + 60 ओके तो 3 गुणिया 80 એટલે 240 એને ગુણ્યા 10⁻² ઘાત એને ગુણ્યા 100 એટલે 10⁻² ઘાત તો આનો હિસાબ કરો તો 240 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન આ આપણને કુલ ઉષ્મા પ્રવાહ મળી ગયો। તો છે ને સિમ્પલ બંને સમાંતર જોડાણમાં છે એટલે સરવાળો। હવે શું કહે છે कि कॉपर द्वारा अने एल्युमिनियम द्वारा पसार थता उष्मीय प्रवाहों गुणोत्तर मेळवो तो बहु सिंपल है। बंनेना उष्मीय गुणोत्तरनो उष्मीय प्रवाहनो गुणोत्तर मेळवવો છે तो एक वस्तुનું ध्यान राखजो आ बंने वस्तु आनी अंदर मूकवानी है तो जो आना छेदमां तमे आ मूकशो तो डेफिनेटली ए केन्सल थई जशे एल केन्सल थई जशे मात्र ने मात्र वधशे K1 अपॉन K2 आज इक्वेशन छे। आ बे इक्वेशन ने आपणे एकबीजाना छेदमां मूकवाना छे तापमाननो तफावत ए समान तो जवाब छे ए आवशे H1 कोनी माटे काम करीए आपणे प्रवाह माटे Cu माटे आपणे H2 कहीए तो ध्यान राखजो आनी अंदर आपणे कॉपर माटे 60 आप्युं छे એટલે છેદમાં 60 અને અંશમાં 40 हिसाब करो तो 2/3 એટલે 2/3 આપણો આન્સર આવે। એલ્યુમિનિયમની ઉષ્મા વાહકતા 40 છે અને કોપરની ઉષ્મા વાહકતા 60 છે। ઓકે મિત્રો તો આન્સર ઇઝ 2/3। ચલો ત્યાર પછી આપણે જોઈશું बिगिनर बॉक्सनो त्रीजो दाखलो आकृति में दर्शावेल परिपथ परिस्थिति माटे जंक्शनનું तापमान मेळवो। परिस्थिति आवी छे ओके एमां छे ने आपणने बे पदार्थ जोड़ेला छे बे सळियाओ जोड़ेला छे અને એમાં બંને સળિયાઓ છે એ એકની ઉષ્મા વાહકતા 200 આ ઉષ્મા પ્રવાહનો એકમ છે એ થશે H is equal to વોટ ઇન્ટુ મીટર ઇન્ટુ કેલ્વિન એ ઉષ્મા વાહકતાનો એકમ છે મિત્રો। એટલે આનો એકમ છે ને આપણે આમ કહી શકીએ કે ઉર્જા ना छेद में समय એટલે जूल पर सेकंड हो एकम आपणे खोटो लख्यो छे सुधारित नाख्यो 200 वॉट पर मीटर इंटू सेल्सियस અને બીજો જે પદાર્થ છે એ 300 वॉट पर मीटर इंटू सेल्सियस तो आ बंने माटे आ बंने पदार्थ है आ बंनेनी उष्मा वाहकता K1 कही दीए आने आपणे शुं कही दईशुं K2। तो मित्रों हवे आपणे अहींया जे काम करवुं छे बराबर ने बंनेनी लंबाई पण समान छे आ 2 मीटर छे आ पण 2 मीटर जो लंबाई समान है क्षेत्रफल समान है नहीं कीधुं एटले समान लई लेवानुं क्षेत्रफल तो मात्र ने मात्र अहींया आपणे जे गणतरी करवानी छे जंक्शनना तापमाननी गणतरी करवानी छे मारे आ टी मेळववुं छे। तो मित्रों आ काम आपणे आगळ करी गया छीए हवे हूँ झड़पथी करीश कोईने वांधो नथी बराबर। बंने केवा जोडाणमां छे श्रेणी जोडाणमां
અને મિત્રો જ્યારે બંને શ્રેણી જોડાણમાં હોય ત્યારે H1 ઇઝ ઇક્વલ ટુ H2. સો K1 ઓકે એ સેમ છે એટલે એ. ટેમ્પરેચર ડિફરન્સ યસ 100 આના કરતાં વધારે હોય, આમથી આમ જાઓ ટેમ્પરેચર ડિક્રીઝ થાય એટલે ટીનું ટેમ્પરેચર છે તે ટીનું તાપમાન છે એ 100 કરતાં ઓછું એટલે 100 માઇનસ ટી એન્ડ અપોન એલ. ઓકે LL કેન્સલ એટલે K1 ઇઝ ઇક્વલ ટુ 200 into 100 minus T. K2 is equal to 300 T. Okay, એટલે 220,000 અથવા તો 2 મિનિટ ઉડાડી દો અહીંયા હાલો, એટલે આપણે બહુ મોટો હિસાબ ન કરવો પડે. 200 minus 2T એની અધર 3T. 200 2T આ બાજુ જાય એટલે 5 into T અને ટીને સબ્જેક્ટ બનાવો તો સબ્જેક્ટ એટલે કરતા તરીકે એના છેદમાં 5 એટલે આપણો આન્સર આવશે 40 ડિગ્રી સેલ્સિયસ. બહુ સિમ્પલ રીતે આપણે કામ કર્યું છે, કેલ્ક્યુલેશન ખબર પડી ગઈ કે બંને શ્રેણી જોડાણમાં છે એટલે પછી કામ પૂરું થઈ જાય. ઓકે મિત્રો, ચલો ત્યાર પછી મિત્રો ચોથો નથી ગણવાનો, આઈ થિંક એમાં કંઈક ભૂલ છે. પાંચમો દાખલો જોઈએ આપણે. દાખલાની રકમ થોડી વાર સમજો મિત્રો. મેં તમને મટીરિયલ મોકલ્યું છે, પ્લીઝ એની પ્રિન્ટ કઢાવી લેજો હાલ પૂરતી, બરાબર ને? કારણ કે તમે જ્યાં સુધી એ રકમ નહીં જુઓ ને ત્યાં સુધી તમને મજા નહીં આવે. એટલે સામે આપણી પાસે રકમ આપણી પાસે હોય તો વધારે સારું રહે. ઓકે, સમાન આડછેદ ધરાવતા 100 સેન્ટીમીટર લંબાઈના સળિયાના છેડાનું તાપમાન એક આડછેદ સમાન હોય એવો સળિયો 100 સેન્ટીમીટર, બરાબર? ઓકે, એક છેડાનું તાપમાન 95 છે, બીજાનું 5 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે 95 ડિગ્રી સેલ્સિયસ અને બીજા છેડાનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ. તો ઉષ્માનું વહન છે એ આ રીતે થાય, વધારે તાપમાનવાળા છેડાથી ઓછા તાપમાનવાળા છેડા તરફ. તો 30 સેન્ટીમીટર દૂર રહેલા બિંદુ પાસેનું તાપમાન કેટલું હશે? આપણે આ પાંચમો દાખલો છે મિત્રો. બહુ સિમ્પલ છે દાખલો, તમે જુઓ ને તો આપણે સપોઝ કે ગરમ છેડાથી 30 સેન્ટીમીટર એટલે હું અહીંયા ધારી લઉં છું આડછેદ, મારે અહીંયા તાપમાન કેટલું હશે એ મેળવવાનું છે. આમ તો આ જંક્શન જેવું થઈ ગયું કે નહીં, આમ બે સળિયા હોય સપોઝ કે આમ જોડી દઉં તો આ એક પ્રકારનું જંક્શન થઈ ગયું. એમ ન કરવું હોય મિત્રો તો હું તમને એક બીજી મેથડ આપું. જંક્શન રીતે પણ તમે કામ કરી શકો છો, ટીનું ટેમ્પરેચર મેળવવું. નહીંતર બીજી મેથડ હું એમ કહું કે તાપમાન પ્રચલન જાણી લઉં. તાપમાન પ્રચલન શું આપે છે કે એકમ લંબાઈ દીઠ એના તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે એ આપણને આપે છે. તો અહીંથી ધારો કે 0 સેન્ટીમીટરથી આ 30 સેન્ટીમીટર એટલે આ તો 30, લંબાઈ કેટલી થઈ ગઈ 30. હવે ટેમ્પરેચર ડિફરન્સ, અચ્છા સોરી, ટોટલ લંબાઈ લેવાની 100, ટેમ્પરેચર ડિફરન્સ કેટલો છે 90, એટલે આ થઈ ગયું 0.9. આનો મિનિંગ શું થયો? આનો મિનિંગ આવો થયો કે 1 સેન્ટીમીટર દીઠ, અચ્છા આમથી આમ જાઓ તો તાપમાનમાં થતો ઘટાડો .9 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે હું 1 સેન્ટીમીટર ખસું તો તાપમાન કેટલું 0.9. જો હવે કેટલું હેલું થઈ જાય, ત્રિરાશિ મૂકી દો કે 1 સેન્ટીમીટર દીઠ, અચ્છા 1 સેન્ટીમીટર દીઠ કીધું છે તો આપણે એમ કહીએ કે 1 સેન્ટીમીટરે તાપમાનમાં ઘટાડો, આમ જઈએ તો ઘટાડો થાય
કેટલો છે 0.9. તો આપણે કેટલા સેન્ટીમીટરે કામ કરવાનું છે 30. તો અહીંયા તાપમાનમાં થતો ઘટાડો એટલે તાપમાનમાં ફેરફાર કેટલો આવશે 30 ગુણ્યા 0.9 એટલે 27. તો તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું અહીંયા અહીંથી ગતિ કરીએ ને તો અહીંયા આવીએ ને ત્યારે 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટે છે. એટલે 30 આપણે એક કામ કરવું પડે 30 સેન્ટીમીટર અંતરે તાપમાન જો આમથી આમ આવો તો વધે આમથી આમ આવો તો ઘટે તો ઘટાડો આપણે મેળવ્યો કેટલો છે 27. તો બસ આટલું કામ કરો 95 - 27. તો આ પર્ટિક્યુલર આ આડછેદે આ બિંદુ આગળ કે જે 30 સેન્ટીમીટર છે બરાબર ને અહીંયા તાપમાન કેટલું છે 68 ડિગ્રી સેલ્સિયસ. એટલે મેં તમને કીધું કે જંક્શનની મદદથી આટલો સળિયો છે આટલો સળિયો છે બે ભાગ પાડતો બંને શ્રેણીમાં છે અને H1 = H નો ઉપયોગ કરીને પણ તમે ગણી શકો છો. ઓકે ચલો ત્યાર પછી છેલ્લો સમ 6th. જો સમાન પદાર્થના બનેલા એટલે ઉષ્મા વાહકતા સમાન બનેલા અને સમાન આડછેદ એટલે આડછેદ પણ સમાન એવા 3 સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ A, D અને C ના તાપમાન એટલે સળિયા આ રીતે છે A, B, C અને D. D નું તાપમાન આપ્યું છે 20 ડિગ્રી સેલ્સિયસ છેડાના તાપમાન છે. C નું તાપમાન આપ્યું છે 0 ડિગ્રી અને A નું તાપમાન આપ્યું છે 90 ડિગ્રી સેલ્સિયસ. ઓકે તો AB માંથી ઉષ્મા પસાર ન થાય અહીંથી ઉષ્મા પસાર થતી નથી બરાબર ડેન્જર ઝોન છે. એટલે આ તો જસ્ટ એક વાત છે એવું કંઈ છે નહીં. એટલે ઉષ્મા પસાર અહીંથી થતી નથી કારણ કે આ BD અવાહક છે. તો અહીંથી જે ઉષ્મા અમે વધારે ટેમ્પરેચર હોય એનો અહીંયાથી ઉષ્મા થાય તો અહીંથી ઉષ્મા પસાર થાય તો આ બાજુ ન જાય તો આ બાજુ જાય કે નહીં. તો આ બાજુ ઉષ્મા પસાર ન થાય તો આ છેડાનું આપણે કોઈ કામ નથી. તો આ સળિયાનું કોઈ કામ નથી. આ સળિયો છે એ આપણી માટે નકામો છે. તો આ બે સળિયા છે તો ઉષ્મા પ્રવાહ સળંગ વહે છે એકે જગ્યાએ ભાગ પડતા નથી અને ઉષ્મા પ્રવાહ સળંગ વહે તો કહી શકીએ કે બંને સળિયાઓ શ્રેણીમાં છે. શું કહી શકાય બંને સળિયાઓ શ્રેણીમાં હોય મિત્રો તો H1 = H2. ઉષ્મા વાહકતા સરખી આપી છે આડછેદનું ક્ષેત્રફળ સરખું છે તો Ka. હા હવે આનું તાપમાન હું T ધારી લો. આ તો આમ તો જંક્શન કહેવાય જો અહીંથી આ સળિયો ને અહીંથી આ સળિયો જોડાયેલો એટલે આનું તાપમાન છે એ આની કરતાં ઓછું હશે એટલે 90 - T અપોન લેન્થ બધાની યસ જુદી જુદી નથી આમ તો સમાન પદાર્થ અને સમાન આડછેદ છે એટલે લેન્થ પણ સમાન. અહીંયા Ka T - 20 જ છે ને નહીં 0 છે સોરી અને આપણને તો બધું KAL થઈ ગયા કેન્સલ તો 90 - T T = 90/2. તો અહીંયા આ જે તાપમાન છે આ બીનું તાપમાન કેટલું આવ્યું 45 ડિગ્રી સેલ્સિયસ. લ્યો કેટલું કામ સહેલું થઈ ગયું પણ કન્ડિશન હોવી જરૂરી છે કે ABમાંથી ઉષ્મા પસાર ન થાય ત્યારે આપણે આ વસ્તુ મેળવી શકીએ અને પસાર થતી હોય તો ત્રણેય સમાંતરમાં જોડાયેલા છે. કેમ કે અહીંથી ઉષ્માના ભાગ પડે અને ત્રણેય સમાંતર હોય ત્યારે એક એવો કિસ્સો આપણે ઉદાહરણમાં ભણી ગયા છે. ઓકે મિત્રો તો ત્યાર પછી હવે મિત્રો આપણે ઉષ્મા વિકિરણ તરફ આગળ વધશું પણ એ નેક્સ્ટ લેક્ચરમાં વધશું. ઓકે થેન્ક યુ વેરી મચ ટેક કેર.